વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સિણાઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે મેગા વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. જૈન સોશિયલ ગ્રુપ, ગાંધીધામ મારવાડી યુવા મંચ, ગાંધીધામ અને જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે તથા પૂર્વ કચ્છ પોલીસના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો. અભિયાન દરમિયાન કુલ 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 250 જેટલા વિવિધ જાતિના વૃક્ષો વાવી ફ્રૂટ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક જમીન અને વાતાવરણને અનુરૂપ 10 થી 12 પ્રકારના ફળાઉ વૃક્ષોનું વાવેતર કરાયું છે, જે ભવિષ્યમાં હરિયાળી વધારવા ઉપરાંત પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ડીવાયએસપી એવી રાજગોર, આરપીઆઈ જે.એસ. ગજેરા સહિત પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જૈન સોશિયલ ગ્રુપ, મારવાડી યુવા મંચ અને જીટોના હોદ્દેદારો, સભ્યો, સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ સાથે વૃક્ષોના જતનનું પણ મહત્વ સમજાવ્યું હતું અને દરેક નાગરિકને પોતાના જીવનમાં વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે જોડાવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે આયોજક સંસ્થાઓએ પૂર્વ કચ્છ પોલીસ સહિત તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે આવા જનભાગીદારી આધારિત અભિયાનો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે પોલીસ હેડક્વાર્ટર જેમાં મારવાડી યુવા મંચ, જૈન સોશિયલ ગ્રુપ, જીતો બધા સાથે મળીને જિલ્લા પોલીસના શિણાઈ હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું, જેમાં 8 સુધી વધારે પૌધા જે છે એ આખા હેડક્વાર્ટરમાં અલગ અલગ જગ્યાઓમાં લગાડવામાં આવ્યા છે. આ પૌધાઓને સાથે સાથે આ સંસ્થાઓના સહયોગથી ફ્રૂટ પાર્ક પણ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રકારના ઝાડ પણ લગાડવામાં આવ્યા છે, અલગ અલગ જગ્યાઓમાં લગાડવામાં આવ્યા છે. આ પૌધાઓને સાથે સાથે આ સંસ્થાઓના સહયોગથી ફ્રૂટ પાર્ક પણ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રકારના ઝાડ પણ લગાડવામાં આવ્યા છે અને એની સાથે સાથે જે અલગ અલગ ભેટની જરૂરત હોય ત્યાં અને આ ઉદ્દેશ્ય છે એ પર્યાવરણની સુરક્ષા માટે અને પર્યાવરણ સારું થાય એ આ સંસ્થાઓ સાથે આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ